સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર ને આંગણે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનું 18 ઓગસ્ટ 2025 ના રોજ ભવ્ય આગમન। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વ વંદનીય પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તારીખ 18 ઓગસ્ટ 2025 ના રોજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાવિ ભક્તોને દર્શન લાભ આપવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે પધારશે। સ્વામી તારીખ 5 સપ્ટેમ્બર 2025 સુધી હિંમતનગરમાં રોકાણ દરમિયાન હજારો ભાવિ ભક્તોને દર્શન લાભ પ્રાપ્ત થનાર છે। સ્વામીના રોકાણ દરમિયાન પ્રાતઃ પૂજાનો લાભ સવારે 5:45 થી 8 સુધી અને સાંજની સભાનો લાભ સાંજે 5:30 થી 8 સુધી પ્રાપ્ત થનાર છે। સાંજની સભાઓમાં બાળ દિન, યુવા દિન, મહિલા દિન, આદિવાસી દિન સહિતના વિવિધ આધ્યાત્મિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમોની દિવ્ય અને ભવ્ય ઉજવણી થનાર છે। સાંજની સભા કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે। આ સાબરકાંઠાની ભૂમિ અને અરવલ્લીની ભૂમિ બહુ જ ભાગ્યશાળી છે કે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વારસદાર એવા મહંત સ્વામી મહારાજ ટૂંક સમયની અંદર એટલે કે તારીખ 18મી અહીં પધારવાના છે અને સાબરકાંઠા અને અરવલ્લીના ભક્તોને અને ભાવિક જનતાને સુખી કરવા માટે આવે છે। એમના જે મનોરથો છે એ પૂર્ણ કરવા માટે આવે છે અને એમના રોકાણ દરમિયાન એટલે કે 18 તારીખથી 5 સપ્ટેમ્બર સુધી અહીં રોકાવાના છે। એ દરમિયાન અલગ અલગ સવારે અને સાંજે સુંદર કાર્યક્રમો પણ થવાના છે। 18 તારીખે પધારશે। 2 દિવસ 92 વર્ષની ઉંમર હોવા છતાં પણ એમના જીવનની અંદર હરિભક્તોને લાભ આપવા માટે 21 તારીખથી સ્વાગત સભાઓ થશે। સ્વાગત સભાની અંદર સુંદર લાભ મળશે। આદિવાસી દિન થશે, કાર્યકર દિન થશે, બાળ દિન થશે, યુવા દિન થશે, મહિલા દિન થશે। આવા અલગ અલગ વિવિધ કાર્યક્રમો સુંદર મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર સુંદર કાર્યક્રમો થશે। સવારે પ્રાતઃ પૂજા થશે। સવારે પ્રાતઃ પૂજાની અંદર મહંત સ્વામી મહારાજનો સમય 6 થી 8 દરમિયાન રહેશે। એની અંદર પણ આપણને કથા વાર્તા અને પ્રમુખ મહંત સ્વામી મહારાજના સુંદર પૂજા દરમિયાન અદ્ભુત લાભ પ્રાપ્ત થશે। કીર્તનો સાથે સાથે નાના બાળકો સંસ્કૃતની અંદર સુંદર શ્લોકો રજૂ કરશે। સાંજની સભા 5:30 થી 8 દરમિયાન રહેશે। 8 દરમિયાન રહેશે। એની અંદર વિવિધ કાર્યક્રમોની સુંદર રજૂઆત થશે। સૌપ્રથમ વિદ્વાન સંતો દ્વારા કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થશે, ત્યારબાદ સાંસ્કૃતિક સુંદર કાર્યક્રમોનો લાભ પ્રાપ્ત થશે। તો આવો સુંદર લાભ આપણને 17 દિવસ સુધી પ્રાપ્ત થવાનો છે। તો દરેક ભાવિક જનતાને નમ્ર વિનંતી છે કે આનો અચૂક લાભ લે અને અચૂક આ લાભ લેવા માટે ખાસ પધારે। આ સભાખંડની અંદર કોઈ પણ હરિભક્ત નાત, જાત, જ્ઞાતિ, વ્યાતિ જોયા વિના દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકશે। આ સભા મંડપની કેપેસિટી 10,000 કરતાં વધારે હરિભક્તો બેસી શકે એવી સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાંજે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો દરેક હરિભક્તોને નમ્ર વિનંતી છે, ભાવિકને ભક્તોને પણ નમ્ર વિનંતી છે કે આવા મહાન પુરુષ પધારે છે તો દર્શન સમાગમનો લાભ લેવા માટે ખાસ પધારે, એ માટે ખાસ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।